ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंति प्रचोदयात। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ભગવાન શ્રી ગણેશની આરાધનામાં સૌથી શ્રેયસ્કર કોઈ સ્તોત્ર હોય તો એ અથર્વવેદના અંદર આવેલું ગણેશ અથર્વ શીર્ષ સ્તોત્ર છે। પણ આ અથર્વ શીર્ષ કયા કારણે આટલું બધું મહત્વનું બની જાય છે? સૌથી પહેલા અથર્વવેદમાંથી આ ઉત્પન્ન થયું છે, એટલા માટે અથર્વ શીર્ષ નામ આપવામાં આવ્યું છે। અથર્વ શબ્દને જો વિચાર કરીએ તો અથર્વનો સીધો અર્થ થાય છે જ્ઞાન અને પવિત્રતા। જે વેદમાં જ્ઞાન અને પવિત્રતા બંનેનો સુબક સમન્વય છે અને એમાંય શીર્ષ જે શિરસ્થ ભાગમાં છે, શિખરસ્થ ભાગમાં છે, શ્રેયસ્કર ભાગમાં છે, યથોચ્ચ ભાગમાં છે, એવું આ સ્તોત્ર એટલે અથર્વ શીર્ષ સ્તોત્ર। અને એમાં પણ ગણેશ અથર્વ શીર્ષ સ્તોત્ર, જે ગણોના અધ્યક્ષ છે એવા ગણેશ અને જે અધિક્ષકતામાં હોવાના કારણે થઈને તમારા જીવનના અંદર બહુધા વિચારોમાં, બહુધા આયામોમાં, બહુધા સમાજોના કેન્દ્રમાં જે તમને મૂકી દે છે એ ખરા અર્થમાં ગણેશ તત્વ છે। અને એટલા માટે ગણપતિ અથર્વ શીર્ષ બહુ જ મહત્વનું બની જાય છે। ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ કેવલમ। આ દુનિયામાં જેટલું પણ થઈ રહ્યું છે એ તમે આદિ ભગવાન હોવાના કારણે થઈને તમારા થકી જ થઈ રહ્યું છે। એટલે ત્વમેવ કેવલમ કરતાસી, હરતાસી, ધરતાસી। તમે જ આને ધારણ કરનારા છો, પોષણ કરનારા છો, સ્થિતિને લય કરવાવાળા છો। અને એટલા માટે અથર્વ શીર્ષ મહત્વનું એટલા માટે થઈ જાય છે કેમ કે એમાં જે વર્ણન છે એ વર્ણન તમારા શરીરની ઉર્જાને ઉન્નતતા આપવાવાળું અને આ શરીરના ધર્મને છોડાવીને મુમુક્ષાતુ સુધી લઈ જવાવાળું અને મુમુક્ષાના માર્ગથી મોક્ષ સુધી લઈ જવાવાળું પરમ તત્વ એમાં છુપાયેલું છે। એટલા માટે અથર્વ શીર્ષ ખૂબ જ મહત્વનું બની જાય છે। સૌથી પહેલો વિચાર કરીએ તો સાર ગર્ભિતતા એ અથર્વ શીર્ષનું સૌથી પહેલું લક્ષણ છે। કેવી રીતે સાર ગર્ભિતતા? તો સૌથી પહેલા મંત્રના આધારે જોવા જઈએ તો ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી। જે શિવત્વ છે, જે બ્રહ્મત્વ છે, જે ગણેશ તત્વ છે, જે વૈશ્વત તત્વ છે, જે વિષ્ણુ તત્વ છે, જે બ્રહ્મ તત્વ છે, જે પૃથ્વી તત્વ છે, જે આ ત્વ શબ્દ લાગે છે કે તત્વ શબ્દ લાગે છે, એનો પણ સાર જે આપનાર છે એ ગણેશ તત્વ છે। અને એટલા માટે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી। જીવ જગત અને પરમાત્મા અથવા આત્મા એનો એક દાખલો ખાલી આમાંથી મળી જાય છે। બીલાનું જે ફળ છે એ ફળને જ્યારે તમે બીલું તરીકે તમે ઓળખો છો, એને તમે જ્યારે હાથમાં લો છો તો ઉપરનો જે ભાગ છે એ કવચ છે, એના અંદર ગુલ્મ છે જે રેસાયુક્ત ભાગ છે અને એના અંદર બીજ છે। તો બીજ છે એ આત્મતત્વ છે, એના ઉપરનો જે ગુલ્મ છે એ સંસાર રૂપ તત્વ ભાગ છે, જેને આપણે માયાના કવચમાં ભરાયેલા છે। અને એના ઉપરનું જે કવચ છે એ બ્રહ્મ તત્વથી પોષિત તત્વ છે। એના પછી આપણને ખબર પડે છે કે એનું મૂળ પણ છે। તો એ જીવ જગત અને માયા એ ત્રણેય તત્વોને અથવા બ્રહ્મ એ જે તત્વોને જાણી શકે છે એ સાર ગર્ભિતતા છે। એટલા માટે અહીંયા સ્પષ્ટ રૂપે કહ્યું છે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી। એટલે પહેલું જે લક્ષણ છે એ સાર ગર્ભિતતા છે। બીજું મહત્વનું પાસું આ અથર્વ શીર્ષમાં જોવા મળે છે જ્ઞાનની અભિવૃદ્ધિ કરવાનું તત્વ। અને એટલા માટે સ્પષ્ટ રૂપે લખ્યું છે ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી। અંધશ્રદ્ધા નહીં, વિજ્ઞાન સાથેના પુરાવા મળે છે અને એ સાથે જે સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે એ આપનારું જે તત્વ છે એ અથર્વ શીર્ષ છે। જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી। એકલા જ્ઞાન સાથે તમે ધર્મને જ્યારે જોવો છો ત્યારે ધર્મમાં તો એમ કહેવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવામાં આવે તો અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે, રાજસૂય યજ્ઞનું પુણ્ય મળે છે અને જે નથી મળ્યું એ પણ મળવા માટે એ વ્રત પૂરું કરવા માટે તમારા માટે શ્રેષ્ઠ કરતા આપનારું થઈ ગયું છે। પણ એના પાછળ જે છુપાયેલા તથ્યો છે એ જ્યારે તમે સમજો છો ત્યારે એ જ્ઞાનમયો વિજ્ઞાનમયો એ પુરાવા આપે છે કે આ જગ્યાએ આ ઘટના થઈ હતી અને એના કારણે આ ક્રિયા થઈ હતી। તો એ સ્પષ્ટ રૂપે આપણને સમજણ મળી જાય છે। અને પછી ત્રીજા તત્વ રૂપે જો વિચાર કરીએ તો અથર્વ શીર્ષનું ત્રીજું મુખ્ય લક્ષણ છે મૂળથી એક પોષિત થતું તત્વ છે। અને એટલા માટે સ્પષ્ટ રૂપે લખ્યું છે ત્વમ મૂલાધાર સ્થિતોસી નિત્યમ।
શરીરના અંદર જે 114 પ્રકારના ચક્રો છે એમાંથી મુખ્ય 7 ચક્રો છે. એમાં સૌથી મુખ્ય કેન્દ્ર જે છે, જે લાલ રંગનું પાંખડીઓથી યુક્ત છે, એના અંદર ગણપતિ દેવનો વાસ માનવામાં આવે છે. એટલા માટે એ આદિદેવ છે. ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ. અને મૂલાધારથી જ પછી આગળ સ્વાદિષ્ટાન, અનાહત, મણિપુર, વિશુદ્ધ, બ્રહ્મરંધ્રના વચ્ચેનો આજ્ઞાચક્ર, ત્યાં સુધી એ ભેદન થયા પછી તમે સહસ્રદાલ ચક્ર સુધી પહોંચી શકો છો. અને એટલા માટે મૂળના અંદર ગણેશજીનું તત્વ સ્થાપિત થયું છે. અને આમ પણ ગણેશજીની પહેલી પૂજાનું કારણ આ જ છે, કેમ કે એ જ મૂળને પોષિત કરવાનું કામ કરે છે. અને જ્યાં સુધી વિશાળ વટવૃક્ષ થયું છે પણ એનો નાશ કરવો છે તો મૂળને ખાલી કાપી નાખવામાં આવે અથવા ખુલ્લું કરી દેવામાં આવે તો પણ નાશ પામી જશે. અને એટલા માટે મૂળના અંદર કોઈ તત્વ છુપાઈને રાખ્યું છે તો એ ગણેશ તત્વ છે. અને ત્યારબાદ એના અંદર ચોથું જે મુખ્ય તત્વ આપણને જોવા મળે છે એ સર્વ વ્યક્તિઓ જે શ્રેયસ્કર છે એમને વંદિત કર્યું છે, પૂજિત કર્યું છે અને ગાયું છે. યોગીનો ધ્યાયંતી નિત્યમ. જે તમામ પ્રકારના દિવ્ય પુરુષો થયા, સજ્જન પુરુષો થયા, શ્રેયસ્કર પુરુષો થયા, એ બધાએ આ જ આશરો લીધો છે. યોગીનો ધ્યાયંતી નિત્યમ. તમામ પ્રકારના યોગીઓ, દિવ્ય પુરુષો આ તત્વને જાણવા માટે સતત ક્રિયાન્વિત છે, કર્મનિષ્ઠ છે. અને એટલા માટે ઋષિ, મુનિ આ બધાના અર્થ અને માયના અલગ થઈ જાય છે. કેમ કે જે પ્રેક્ટિકલ નોલેજ લે છે અને જે ધર્મનું નોલેજ લે છે, કોઈ પ્રયોગ કરે છે અને કોઈ તપ કરે છે. અને તપ થકી અથવા પ્રયોગ થકી જે નિષ્કર્ષ નીકળે છે અને સત્ય જણાય છે, પણ આપણે વિવેક બુદ્ધિ વિના જ્યારે એ જાણવા જઈએ છીએ ત્યારે આપણે પાછા પડીએ છીએ. ગુવડને પૂછવામાં આવે કે સૂર્યનારાયણને જોયા છે, તો એમ જ કહેવાનું છે કે 1000 પેઢીઓ અમારી ગઈ પણ કોઈએ આવી વાત કરી નથી. તમે અમને શું મૂર્ખ બનાવી રહ્યા છો? અને સાચા અર્થમાં સૂર્યનારાયણ નથી. આંખો બંધ કરવાથી રાત્રિ થઈ જતી નથી. એ જ વિચાર અહીંયા યોગીનો ધ્યાનથી નિત્યમ એટલે સારગર્ભિતતાને જાણ્યા પછી સર્વવંદિતતા સુધી પહોંચવામાં આવે છે. અને એટલા માટે જે અવિવેક છે એ દૂર કરીને સવિવેકી બનાવે છે, એ અથર્વશીર્ષ છે. અને એટલા માટે ગણેશજીની આરાધના અથર્વશીર્ષના માધ્યમથી કરવામાં આવે તો જીવન ઉત્તમતાને પ્રાપ્ત થાય છે. આપ સૌનું જીવન ભગવાન શ્રી ગણેશની અનુકંપા પ્રાપ્ત કરી શકે, ગણેશ તત્વ સૌના જીવનમાં વ્યાપ્ત થાય અને એ જ તત્વ દ્વારા ગણનાયક સુધી આપણે પહોંચી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.